એનડીએ સરકારે સત્તા સંભાળ્યાના 12 વર્ષ પૂર્ણ 9 જૂન 2024ના રોજ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદ સંભાળી નરેન્દ્ર મોદીએ રચ્યો ઇતિહાસ। પ્રધાનમંત્રીએ કહ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ ડિજિટલ ક્રાંતિ સુધી ભારતે ઊભી કરી અલગ ઓળખ। इंदौर में 5 दिवसीय ब्रिक्स कृषि मंत्रियों की बैठक शुरू। खाद्य सुरक्षा और खेडूतों सशक्तिकरण पर फोकस। आबोहवा परिवर्तन संबंधी खेती और कृषि संशोधनों जेवा मुद्दाओं पर चर्चाનું आयोजन। अमदावाद में फूड प्रोसेसिंग प्रदर्शनी और संवादनो महाकुंभ। दक्षिण एशियाना देशों सहित कुल 200 प्रतिनिधिओ एक मंच पर। केंद्रीय मंत्री चिराग पासवाने कह્યું, फूड प्रोसेसिंग थी समृद्धिनो मार्ग बनशे વધુ સરળ। फूड प्रोसेसिंग क्षेत्रे रोजगारनी अपार तक होવાનું જણાવતા જીતુ વાઘાણી। ખેડૂતો માટે રાહતના સમાચાર। આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે છોડાશે પાણી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય। રાજકોટ ભુજ અને રાજકોટ વડોદરા વચ્ચે મુસાફરી બનશે વધુ સુગમ। રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસની કરાઈ ફાળવણી। મુસાફરોની વધતી માંગને જોતા લેવાયો નિર્ણય। ટૂંક સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર શરૂ થશે વોલ્વો સર્વિસ। जम्मू काश्मीरनी जोजिला टनले भारतमां रच्यो इतिहास। फाइनल ब्रेक थ्रू थयुं पूर्ण। हवे दरेक सीजनमां लद्दाख श्रीनगर वच्चे मळशे सीधी कनेक्टिविटी। केंद्रीय मंत्रीए कह्युं, आ टनल एन्जिनियरिंग क्षेत्रे भारतनी अजोड क्षमतानो पुरावो। संयुक्त राष्ट्र में भारतનું કડક વલણ। પાકિસ્તાન પર નફરત ફેલાવવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ। કહ્યું, પાકિસ્તાન સંગઠિત રૂપે ભારત વિરુદ્ધ ફેલાવી રહ્યો છે દુષ્પ્રચાર। અફઘાનિસ્તાન હુમલા મુદ્દે પણ પાકિસ્તાન પર સાધ્યું નિશાન। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન। ઈરાન સાથે સકારાત્મક વાટાઘાટો ચાલી રહી હોવાની આપી માહિતી। હોર્મુઝ જળમાર્ગમાં નાકાબંધી રહેશે યથાવત। સુસ્તીના માહોલને ખંખેરીને ભારતીય શેર બજાર તાજગી સાથે બંધ। સેન્સેક્સમાં 394 આંકનો ઉછાળો। નિફ્ટી 23,250ની સપાટીની નજીક। રિયલ્ટી ઓટો શેરોમાં લેવાલી। ડોલર સામે રૂપિયો 36 પૈસા મજબૂત। સોનું વધુ સસ્તું। રાજ્યમાં ચોમાસું આગળ વધવા અનુકૂળ સ્થિતિ। હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની કરી આગાહી। 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન। અનેક વિસ્તારોમાં ગરમીનો કહેર રહેશે યથાવત।